હલવઈની હાટમાં કિનારે ચાલીને નીલકંઠવર્ણી થોડીવાર ત્યાં વિશ્રામ કરવા બેઠા. પછી આગળ ચાલ્યા એટલામાં હરૈયા નામે ગામ આવ્યું. નીલકંઠવર્ણીને મનમાં વિચાર આવ્યો, અહીં જ રાત રહીને પછી સવારે આગળ ચાલીશું. એમ વિચારમાં ને વિચારમાં તે પૂરના દરવાજા સુધી પહોંચી ગયા. દરવાજા પાસે જ હલવઈની હાટ હતી. તે હલવઈની માએ બાલવર્ણી નીલકંઠને જોયા. વર્ણીના મોહક સ્વરૂપમાં તેને આકર્ષણ થયું. એટલામાં તો પૂરના આબાલવૃદ્ધ સૌ ત્યાં આવી પહોંચ્યા. નીલકંઠ વર્ણીની આજુબાજુ ટોળે વળીને સૌ તેમના દર્શન કરવા લાગ્યા. નીલકંઠ વર્ણી સૌની વૃત્તિનું કેન્દ્ર બની ગયા. નીલકંઠ વર્ણીનું શરીર તપથી કૃશ થઈ ગયું હતું. છતાં તપનું, બ્રહ્મચર્યનું, ઈશ્વરત્વનું ઓજસ અજાણતા બહાર આવી જતું હતું. હલવઈની મા પણ ત્યાં આવી. તેણે નીલકંઠ વર્ણીને કહ્યું, બ્રહ્મચારીજી, આવો અહીં. સામે અમારી દુકાન છે, ત્યાં પધારો. આજે રાત અમારી સાથે રહો. નીલકંઠ વર્ણીએ તેનો ભાવ જોયો. તે તેની સાથે દુકાનમાં ગયા. અહીં મીઠાઈની મહેક પ્રસરી રહી હતી. નીલકંઠ વર્ણીને તેણે સુંદર આસન આપ્યું. પછી પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? સરયુ પાર કરીને આવ્યા? નીલકંઠ વર્ણીએ ફક્ત હા કહી. તેણે કહ્યું, બ્રહ્મચારીજી, કંઈ જમશો? બ્રહ્મચારીએ તરત જ કહ્યું, સરયુ ઉતરીને આવ્યા છીએ, પાણી બહુ પીધું છે, તે હવે શું જમીએ? છતાં તે વૃદ્ધાએ આગ્રહપૂર્વક કહ્યું, બેટા, આ થોડી મીઠાઈ જમો. થાક લાગ્યો હશે, ભૂખ પણ લાગી હશે. નીલકંઠ વર્ણીને આ શબ્દો ગમ્યા. તેમણે વૃદ્ધા તરફ જોયું. તેની દ્રષ્ટિમાં પોતાની દ્રષ્ટિ જોડી અને એક ક્ષણમાં જ તે વૃદ્ધાના શરીરમાં જાણે દિવ્યતાનો સંચાર થયો હોય તેવો તેને અનુભવ થયો. રોમાંચ થયો. અંતરના તમામ સંકલ્પો અટકી ગયા. આંખમાં નવીન પ્રકાશ આવ્યો. નીલકંઠ વર્ણીને તેણે ચતુર્ભુજ સ્વરૂપે જોયા. એ જ સમાધિ અવસ્થામાં તેણે વર્ણીના દર્શન કર્યા જ કર્યા. જ્યારે તે સમાધિ અવસ્થામાંથી જાગ્રત થઈ ત્યારે નીલકંઠ વર્ણી થાંભલાને અઢેલીને પડિયામાંની મીઠાઈ પોતાના બાલ મુકુંદને ધરાવતા હતા. પછી થોડી પ્રસાદી પોતે જમ્યા. એટલામાં વૃદ્ધા ઉઠી. નીલકંઠ વર્ણીએ તેને તે પ્રસાદી આપી દીધી. વૃદ્ધા તરત જ નીલકંઠ વર્ણીનો ચરણ સ્પર્શ કરવા તેની સન્મુખ ગઈ. પરંતુ નીલકંઠ વર્ણી એકદમ ઊભા થઈ ગયા. વૃદ્ધાએ કહ્યું, તમે તો સાક્ષાત